નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ તરત જ સચિવાલયનું જે પરિવર્તન છે તે ત્યાં જોવા મળી રહ્યું છે। પરિવર્તનનો દોર અત્યારે સચિવાલયમાં વ્યાપ્યો છે। મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા તમામ મંત્રીઓ છે તેમની તકતીઓ દૂર કરવામાં આવી રહી છે। કેબિનેટ બેઠક પહેલા જ જૂની તકતીઓ હતી તેને દૂર કરી નાખવામાં આવી છે અને ત્યારબાદ પડતા મુકાયેલા જે મંત્રીઓ છે તેમનો સામાન પણ ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો છે। ગઈકાલથી જ આ જે પ્રવૃત્તિ છે તે થઈ રહી હતી। ગઈકાલે જ જે તમામ તેમના જે હતી ચેમ્બરો તેની અંદરથી તેમના સામાન હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી અને હવે ત્યારબાદ જ્યારે શપથ ગ્રહણ કરી ચૂક્યા છે મંત્રીઓ ત્યારે જે નેમપ્લેટ છે તેને પણ હટાવવાની પ્રક્રિયા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। વધી ઘટી જે ફાઇલો અને ઉપરાંત જે સામાન છે તેને પણ ત્યાંથી હટાવવાનો અત્યારે જે દોર છે તે ત્યાં ચાલી રહ્યો છે। તો સચિવાલયમાં બાકાત રખાયેલા તમામ મંત્રીઓ છે તેમની તકતી કાઢવાની અત્યારે જે તજવીજ છે તે શરૂ કરી દેવામાં આવી ચૂકી છે અને આ પહેલા જે મંત્રીઓને પડતા મૂકવાના હતા તેવી અણસાર હતા તે તમામ મંત્રીઓની જે ચેમ્બરો હતી તેની અંદરથી તમામ જે સામાન હતો તેમનો તે પણ બહાર કાઢવામાં આવ્યો હતો। એટલે કે આ પ્રક્રિયા જે અત્યારે થઈ રહી છે તે ગઈકાલથી જ શરૂ હતી। ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને 26 જેટલા મંત્રીઓના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ જ કારણથી સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર કે જ્યાં તમામ મંત્રીઓની ઓફિસ આવેલી છે ત્યાં આગળ તમામ નવા મંત્રીઓની તકતી લગાવવામાં આવી રહી છે અને જૂના મંત્રી કે જેમને મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેવા મંત્રીઓની તકતી દૂર કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 10 જેટલા મંત્રી કે જે આના પહેલાના મંત્રીમંડળમાં હતા તેમને બાકાત રાખવામાં આવ્યા છે અને 6 જેટલા મંત્રી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। આ જ કારણથી હવે સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર જે મંત્રીને બાકાત રાખવામાં આવ્યા છે તેમની તકતી હટાવવામાં આવી રહી છે અને આ થોડા સમય બાદ જે નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમની તકતી અહીંયા લગાવવામાં આવશે। મહત્વનું છે કે થોડા સમય બાદ કેબિનેટની બેઠક મળવાની છે જેની અંદર જે મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમને અલગ અલગ પાતાની ફાળવણી પણ કરવામાં આવશે જેથી કરીને આ મંત્રી ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ છે તે સંભાળી લેશે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।